હાંભરો ગામના હાંભરો ઉતાણીનું પરબ છે મુખી એના ઘીરે ભેગા કરે છે બધા આવી આવજો એ હાંભરો ગામના હાંભરો શું રડ્યું પડે એ ઉતાણીનું પરબ છે ને એટલે મુખી એમના ઘીરે ભેગા કરે છે એટલે હું ગામમાં કેવા લીકરો હોઉં એ આ પરબનું મૂકીને એના ઘરે શું કામ છે એ ઈ મને નથી ખબર મને તો મુખ્ય કાઢ્યો છે બજારે બજારે તું કિયાય પણ જવાનું ક્યારે અત્યારે જ હા તે હારું હાલ હું જાઉં છું હા જા જા હું કેતો હું એ હા એ હાંભરો ગામના હાંભરો મારી બેટો આ ઉતાણીનું પરબ આવે છે અને ઘરમાં કાંઈ નથી જો હું આ ઘરમાં રહીશ ને તો મારે પરબ નહીં થાય એટલે ક્યાંક બહાર જવા દે હાંભરો ગામના હાંભરો ઉતાણીનું પરબ છે મુખીના ઘીરે ભેગા કરે છે બધા આવી આવજો એ હાંભરો એ ટીડિયા ઉભો રે શું દેખાડો કરે એ ઉતાણીનું પરબ છે ને એટલે મુખીના ઘીરે ભેગા કરે છે વી આવજો અત્યારે તે મુખી આ ઉતાણી આવે છે ને શું ભેગા કરે છે એ ઈ મને નથી ખબર મુખ્ય તો એમ કીધું હાલે 500 રૂપિયા અને ગામમાં કિયાય બધીએ હું તો કેવા લીકરો હોઉં મારું બેટું તને 500 રૂપિયા ખાલી કેવા ના આપ્યા તો મુખી નક્કી હે ને કાંઈક હરીફાઈ ગોઠવશે હાલ હાલ હું જાઉં મુખીના ઘીરે હા હા એ હાંભરો ગામના હાંભરો મારો બેટો મુખી જો કાંઈક હરીફાઈ ગોઠવે ને એમાં હું જીતી જાઉં ને તો મારે આ ઉતાણીનું પરબ થઈ જાય ને આ બધું સાફ કરી નાખવું છે કારણ કે હોતાણીએ માણા માર્ગીર બે હવાય બહુ આવે ને અને મને એમ થાય એમ કે તું ગોબરો તો ગોબરો અય ડોલી શું કરે હા ટીડિયા કાંઈ નહીં આ બધું જો ને સાફ સુફ કરું હું તું હું આવ્યો એ હું કેવાયો હોઉં મુખીના ઘીરે બધાને ભેગા કરે હે વી આવજે શું હાટું ભેગા કરે ને કેદી કરે હે અત્યારે જ ભેગા કરે હે અને શું હાટું ભેગા કરે ઈ મને નથી ખબર આ મૂકી રહ્યો ને આ હોતાણી આવે ને ત્યાં કાંઈક નવા નિયમ કાઢશે અને ગામના નામથી એમ તો આમ ને આંટીમાં લીશે કાંઈ વાંધો નહીં તું જા હાલ હમણાં હું આવું છું તે વી આવજે ઓહો આ મૂકી રહ્યો ને આ મૂકી ફેરવવાની જરૂર છે આમથી આમ તારે કાંઈક નવા નિયમ કાઢશે અને છે ને ગામના હેરાન કર્યા રાખશે અને એના રોટલા શેક્યા રાખે માજવા મારું દીકરું મારું ઉતાણીનું પરબ છે તો ગામમાં કોઈ માણા નથી દેખાતું આ બધા ક્યાં જાય છે આ ભૂરિયો કેમ દોડ્યો આવે આ ભૂરિયા ઉભો રહે તો અરે ઉતાવળ છે મુખી એના ઘીરે બધાને ભેગા કરે છે શું હાટું આ ઉતાણી આવે છે ને એટલે કાંઈક હરીફાઈ રાખશે અને મારે જીતવાની છે હરીફાઈ વાહ ભૂરિયા વાહ ભૂલી ગયો હોતા ભાઈબંધ ને એકલા તારે પૈસા જીતી લેવા છે એ ભલા માણા તું આ ધોરામાં ધોરો બેઠો તો ને મને કાંઈ દેખાણો જ નહીં અને હું તો મારા હરખમાં ધોડ્યો જતો તો એ હાલ હવે તારે આવું હોય તો હાલ મારું બેટું ઓલા ટેડિયાને કઈ વાળનો ગામમાં કેવા કાઢ્યો છે કોઈને કીધું હશે કે નહીં હજી કોઈ માણસ આવ્યું નહીં એ મૂકી શું ભેગા કર્યા છે બોલો એ હા તો રે ગામના બધા આવી જાવ દે પછી તને વાત કરું મારે માણે વાત કરવી કાંઈ વાંધો નહીં મૂકી એ મૂકી આટા શું ફરો છો હેઠા બે જાવ ને હમણાં ગામના આવશે એ ગામના ને દાવા દે આયા આવો મુચી કાયો કા કહી દ્યો શું ભેગા કર્યા છે એ રહ્યો હજી બધાને આવી તો જવા દ્યો નકર હું વાત કરી દઈ ને તો બધાને એમ થશે કે જો મુખીએ વાત કરી દીધી ક્યારે આવશે આ ગામના બધા કાટીડા આખા ગામમાં તે કહી દીધું ને અરે આખા ગામમાં કહી દીધું મુખી હવે આપણે ઓલા 500 રૂપિયા લાવો હા રે આપું છું હાલે રેડી 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 અને તું છે ને આ બધા હાટું સા મેક ચા બનાવ હવારમાં આપણે કામ થઈ ગયું મુખીને જે વાત કરવી એ કરે આપણે શું આપણે 500 નું થઈ ગયું એ મુચી હવે કહેવાનું હોય કહી દ્યો ને પણ હજી એક બે જણા બાકી છે ઓલો ડોહલીની હજી ક્યાં આયા છે આવે દ્યો એ ઈ ઘરના કામમાંથી નવરો થાય તો અહીંયા ટેમે આવે ને જો આ આયો આમ જો મૂકી તમને કહી દઉં આ હુતાણી આવે ને કાંઈ તેમ નિયમ બિયમ ન ફેરવતા વારી ખેલ હુતાણીએ તેમ કાંઈક ને કાંઈક નિયમ ફેરવીને બેઠા જ હોય છો પણ તું પેલા ગપ ગપ કરતો વાત તો સાંભળ તે સાંભળી છે બેસ ઘડીક સાનો માનો આ તો કયો આ કહું છું જો સાંભળો હા જો સાંભળો ગામના આ ઉતાણીનું પરબ છે ને એટલે મેં ઇનામ રાખ્યું છે
જે મોટું ઓરાયું બનાવીને આવશે ને એટલે મારા તરફથી 1 લાખ રૂપિયા દેવામાં આવશે. મૂકી પણ આ હોરાયું લાવવાનું કઈ દી ઉતાણી નદી હારું હારું હું ભતો રહ્યો એટલે વાત તો એક સાંભળતા જાઓ. શું બોલો બોલો એ ઓલો ચા બનાવ્યો છે ઈ પીતા તો જાઓ. ના મારા બેટા વાત કરી તા તો ચાય પીવા નો રહ્યા. આ મારા ચા ખાઈને બગાડશે. મૂકી સા ઉપરાય જાય ની સા ઉપરાય જાય ની. અરે પણ તું ક્યાં જા? એ મારે જવું એ હોરાયું બનાવવા. લ્યો બોલો આય ભાગી ગયો. મારે આજે ચા બનાવવો પડશે. પણ હવે છે ને ઇનામ બહાર પાડવાનું થાય ને એટલે કઈ જ દેવું છે. પેલા ચા પીતા જાઓ પછી જ જાઓ. તને ઓરાયા બનાવતા આવડે છે? મને ક્યાં આવડે છે? હું તો તારો હારું હાર ભાઈ વિયાયો. તે તું અહીંયા શું કામ આવ્યો? મેં કે જી ભૂરીઓ બનાવે એમાં લાખ આવે પાછા મારા. માયો તું પાકો છો, મને ક્યાં બનાવતા આવડે છે? તને નહીં આવડતા? ના, મેં આવડી જિંદગીમાં કોઈ દી હોરાયું જ નથી બનાવ્યું. ભૂરિયા તો શું કરશો હવે? ઈ પેલા રે હોરાયું બને સીનું. એ ભૂરિયા મને ખબર છે હોરાયું શીનું બને પણ આવડતું નથી. એ ભેજના પોદરાનું બને છે. હા તો અત્યારે ભેજના પોદરા ગોતવા ક્યાં જાવો? બધા નાખી દીધા હોય ઉકળે. સાચી વાત તારી ભૂરિયા. ઉકળામ નાખી દીધા હોય ઈ લેવા જવાય કોઈ દી? મારો બેટો ડોહલી રહ્યો ને એ બાપના હોરાયું બનાવશે અને મોટામાં મોટું ઈ જ બનાવશે ને ઇનામ ઈ લઈ જવાનો હવે. ભૂરિયા કઈ કરવું પડે. ઇનામ તો આપણે જીતવું છે. મેં ઉતાણી વગર ના રીજ્યું. હાસું હે પણ હવે કેમ જીતવું? ભૂરિયા હા મારી પાસે આડ્યો છે. હાસું સાચું કે વાહ ભાઈ વાહ, હવે ઈ લાખ રૂપિયા તો આપણા. આપણે મહેનત ન કરવી પડે ને કાંઈ નહીં. હાય હાલ કાયો કા. લાખ રૂપિયા તો હું જ લઈશ તમ તારે. રહ્યું મારું જ મોટું થશે. લાયો બની ગયો મૂકી ભાઈ લેતો જાવ. મારી પાસે ટાઈમ છે પાછું બનાવું. એટલે ભૂરિયાની ક્યાં હોરાયા બનાવતા આવડે છે? એને નાના હોરાયા બનાવતા આવડે અને હલસલ ઉતાણીએ થયો ને ઇનામ જ આપણે લેવાનું થાય છે. એવડું હોરાયું બનાવવું છે ને કદાચ સાપાવાર આવી જાય ને તો વિશ્વમાં આપણું હોરાયું પ્રખ્યાત થવું જોઈએ. પાછું ડિઝાઇન વાળું હોટિંગ બનાવવું છે ગોળ ગોળ મસ્તીનું. વાહ 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 બનતું જાય છે. મારા બેટા આ બધા હોરાયા બનાવવા તો હોય ગયા પણ હેને ગામમાં આટો મારું કોણ કેવા હોરાયા બનાવે છે. હરીરા હાલો થઈ ગયા રેડી. કિના ઘીરે જાવું છે બોલ. આમ જો ભૂરિયા ટીડીઓ અને પોપટીઓ રહ્યા ને ઈ હોરાયા નો બનાવી કે ડોહલી રહ્યો ને ઈ જ લઈ જશે લાખ રૂપિયા. ડોહલી લાખ રૂપિયા લઈ જશે? અરે આમ તું નજર કર, હવે ઈ કેમ લાખ રૂપિયા લઈ જશે હું જોઈ લઉં છું. હાલ લે માણ હોરાયું બની રહ્યું પણ આ હોરાયું હુકાય નહીં ને ત્યાં સુધી ક્યાંય ઘર મેકી નથી જવું. આ મારા દીકરા મારા ઓલ્યા કાંઈ અહીંયા બગાડવા આવ્યા નહીં આજ. શું એને હોરાયું બનાવ્યું હોય છે? હું આ બનાવ્યું હોય તો કઈ આપણા રોકું થોડું બન્યું હોય. આપણા તમે જોઈ લો કેવડું મોટું બનાવ્યું છે. અલ્લાહ નિરંજન જય શિવ શંભુ. આ બાપુ ક્યાંથી ના યા
બાપુ આ દેખાતું નથી હોરાયું બનાવીને પીડ્યું છે છે બાપા, અમને ખબર ન હોય ને કે અહીંયા વચમાં હોરાયા હોય. શું વચમાં હોરાયા રોકા તમે મને લાગો છો દેખતા નથી ધોળિયા જાવો છો તે અમને હોરાયા કે અમે ક્યાંથી આવી છે ઈ તને ખબર છે? ક્યાંથી ના આવો ગિરનાર માંથી. હે હા, તે બાપુ આ મારા ઘીરે હું અરે અમને એમ થઈ ગયું કે અહીંયા કણે એક ભગત રહેશે. હા ભગત તો હું હો બાપુ, ભગત હું. એ મારા બાપુ જ ના પાડતા હતા તોય હું લઈને આવ્યો છું કે તને આશીર્વાદ દેતા જાય. તું અમને હોરાયા જેવા કે બાપુ બોલાઈ ગયું છે બાપુ હવે એને માફ કરી દો ને, બોલાઈ ગયું છે એનેથી. બોલાઈ ગયું છે પણ તો એને એક શરતે હું માફ કરું. બાપુ કઈ શરત? ઈ શરત મારી માને પેલા પૂછીને પૂછ. હા બાપુ સરસ માનીશ તમ તારે, પણ માફ કરી દો. બાપુ માની જશે તમારી શરત જે હોય ઈ. મારી શરત ઈ છે કે આમ જો મને આ વીખવા નથી દીધું ને ઈ હોરાયું મારે જોઈ. હોરાયું જોઈ બાપુ? ઈ હોરાયું તમારે શું કરવું છે? જુનાગઢ મારે હોળિકા હરગે ને આ હોરાયું ન્યા મેકવું પડશે હવે. એ ડોયલી તું ખાય કા હોરાયું દે ને, બાપુ ખારા થઈ ગયા, શરાબ દઈ દીશે. બાપુ હોરાયું તો દઈ દઉં, પણ તમે ત્યાંથી મારા આંગણે આવ્યા છો ને એટલે જાને થોડું પેલા જમી લ્યો પછી તમને હોરાયું દઈશ. હાલો 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 આમ હાલો 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 બાપુ હાલો. લાય ઓલાના ઘીરે તો હોરાયા જોઈ આવ્યો, પણ આ ડોલ એક બાકી છે એના ઘીરે હોરાયા જોઈ આવું. બાપુ લાવો સીપીઓ તમારો આ ટીંગાડ દો. બાપુ તમારા પેટમાં આઈડિયા ખાય તો ભાઈ છે કા? હા આ ઓલે મારે ₹1,00,000 આવે એવું છે ને એટલે તમને મારું હોરાયું ન ગમ્યું કા? તમારે નો બીનું ને? હે નો બીનું ને? ક્યાં બાપ મને ખબર જ હતી કે તમે રહ્યો ને મારું બગાડવા આવશો. મૂક્યા કર્યો. અરે મેકી દો તમે. બાપુને નો મરાય. હવે બાપુ ને ત્યાં દીકરા થાવશો તમે. તો એ બાપુ હતા તો કોણ હતું? એ ઓલો ભૂરિયો હરીરામ હતા, મારું હોરાયું બનાવ્યું ને એ બગાડવા આવ્યા હતા. તમે ભલા મને નોવન ચાલી લીધો મને. ડોલી મને તો એવું લાગ્યું કે આ કોક બાપુને મારે હે મેકાવું. એ એનાથી હોરાયું ન બન્યું ને આમ આયાલો તમે મેં કેવડું હોરાયું બનાવ્યું જોવો તમે જોવો છે ને હોરાયું આપણું. હા એને ખબર પડી ગઈ કે આ ₹1,00,000 રહ્યા ને એ ડોહલી લઈ જાય છે એટલે મારા દીકરા બગાડવા આવ્યા. બોલો તું મારા આઈને ક્યાંથી સડી ગયો? મને માર ખવાઈ ગયો. તારે અહીંયા શું કામ નામ બોલી જવાનું? મેં કીધું તું એટલો ખારો થઈ ગયો તે હું ફૂલમાં બોલાઈ ગયું. ભૂલમાં બોલાઈ ગયો દીકરો ખાતો. હવે એ ₹1,00,000 લઈ જશે. એ તો સારું કર્યું ઓલા મૂછી આવી જા, નકર તારા બાપ આપણને સાંભા પાડી દે તો અહીંયા લોહી નીકળે ને તોય નો મેકેતી એટલા ધબધબાવે.